એમાં ડ્રાઇવિંગ કરે છે એવી ડ્રાઈવર બેટ દ્વારકાને હું જાઉં અત્યારે તો બધા હાલી જાય છે. દુનિયાનો સૌથી મોટામાં મોટો કેબલ બ્રિજ આપણે પહોંચી ગયા છીએ, એટલે કે સુદર્શન સેતુ બ્રિજે. દ્વારકાધીશના દર્શન કરો ને એટલે પછી અહીંયા દર્શન કરવા આવવું પડે એમ બધા કહીએ. તો આપણે 19 કિલોમીટરથી છેક પાણી આવે છે, એટલે અહીંયા એમ કહેવામાં આવે કે સાપ આપેલો છે. ફૂલ ઓફ રોડિંગ કરીને જામવંતની ગુફા એની બધા ઘડિયાળું ચડાવે છે. ઘડિયાળું બીક નહીં લાગે ને? અહીં જુનાગઢ જવું હોય તો છૂટાવ શોર્ટકટ હાવ જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિપા. કેમ છો બધા? કે બધા મજા મજા ને મોજ મજરીનો આપણા લોક જોતા મોજ મજરી. તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 10:30. તો અત્યારે હે ને આપણે શિવરાજપુર બીચે હતા, તો અત્યારે આપણે એક લોક ત્યાં એન્ડ કર્યો. તો અત્યારે હે ને આપણે સુદર્શન સેતુ બ્રિજે જવાનું છે. તો હવે હે ને ફટાફટ આપણે ખોટી થઈ વિના નીકળીએ. તો ભાઈ શિવરાજપુર બીચેથી હવે આપણે સુદર્શન સેતુ બ્રિજ છે ત્યાં જવું છે. તો હવે હે ને નીકળીએ. નહીં દબાવે જવા દે. ગાડી છે ને આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે. આપણે સુદર્શન સેતુ બ્રિજ હમણાં રિટર્નમાં લઈએ. પહેલાં આપણે એને બેટ દ્વારકા જવું છે, ત્યાં દર્શન ને બધું કરવા જવાનું છે. ગાડીઓ જ આપણે પાર્કિંગમાં રખવાઈએ, કારણ કે ત્યાં સાઈડ જવાની છે નહીં. ત્યાંથી કંઈક અમે રિક્ષા કે એવું પકડશું. રિક્ષા જો આપણે પકડી લીધી છે. બેટ દ્વારકાને જવું મેન મંદિરે. બેટ દ્વારકા આપણે પૂગી ગયા છીએ. અમે જઈએ મંદિરે દર્શન કરી આવીએ. મંદિરે પૂગી ગયા છીએ, દર્શન બર્શન ને કરી આવીએ આપણે, કારણ કે મોબાઈલ ત્યાં એલાઉડ નથી, એટલે કાંઈ ત્યાં તો કન્ટિન્યુ નહીં કરી શકીએ બધા. આપણે કરીએ એવા છીએ. અમે સુદર્શન સેતુ પાછું જવાનું છે તો નીકળીએ. તો ભાઈ હવે છે ને આપણે પાર્કિંગે પાછા જઈએ છીએ, કારણ કે ત્યાંથી ગાડી લઈને પછી આપણે સુદર્શન સેતુ એ જાવું. હવે જઈએ. અત્યારે તો બધા હાલી જાય છે, કારણ કે એટલું બધું કંઈ સેટું પાર્કિંગ છે નહીં. તો ભાઈ પાછા આપણે સુદર્શન સેતુ આવી ગયા, ફોટો શૂટિંગ ને કરવું છે. દુનિયાનો સૌથી મોટામાં મોટો કેબલ બ્રિજે આપણે પહોંચી ગયા છીએ, એટલે કે સુદર્શન સેતુ બ્રિજે. અમે થોડુંક ફોટો શૂટિંગ કરી લઈએ, બાકી જોઈ લો. વ્યૂ હે જોરદાર, કઈ ઘટે નહીં એવો. દીપભાઈ એમાં ડ્રાઇવિંગ કરે છે એવી ડ્રાઈવર દીપભાઈ. તો ભાઈ બ્રિજેથી આપણે પાછા નીકળી ગયા છીએ. મિત્રો અત્યારે આપણે પૂકી ગયા છીએ ભીમરાણા મોગલમાની જ્યાં જન્મભૂમિ છે ત્યાં પહોંચી ગયા છીએ. તો અમે જઈએ અંદર માતાજીના દર્શન કરીએ. માતાજીના દર્શન થઈ ગયા, હવે એને આપણે પ્રસાદી લેવા જાવીએ. તો ફટાફટ જઈને લઈ આવીએ. તો મિત્રો પ્રસાદી આપણે લેવાઈ ગઈ છે, તો હવે છે ને આપણે જવું છે પાછું. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ રૂકમણી માના મંદિરે. તો અહીંયા છે ને આપણે દર્શન કરી લઈએ, કારણ કે દ્વારકા આવ્યા હોય, દ્વારકાધીશના દર્શન કરો ને એટલે પછી અહીંયા દર્શન કરવા આવવું પડે એમ બધા કહીએ. તો આવ્યા છીએ.
તો મિત્રો અહીંયા જલદાન કરી અને પછી આપણે જલ પી અને પછી આપણે એને પરિક્રમા જલનો ચોક પછી પરિક્રમા કરવાની હોય. દર્શન આપણે થઈ ગયા છે તો હવે એને પાછું જવું હોય અને અહીંયા આપણે 19 કિલોમીટરથી છે પાણી આવે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે કે સાપ આપેલો છે કે એમ કહેતા હતા અહીંયા કે સારું પાણી હોય એટલા ટૂંકમાં ક્યાંય મીઠું પાણી જોવા ન મળે. એટલે 19 કિલોમીટર છે અહીંયા મીઠું પાણી આવે છે. આપણે ટાંકા મગવે કાયમ. પાછા આપણે દ્વારકા પહોંચી ગયા. અહીંયા આપણે હોટલે બેઠા છીએ અત્યારે. ફાઇનલી આપણે દ્વારકાથી વિરામ લઈએ અને અત્યારે આપણે એને ટોલ નાકાની આગળ એક હોટલ છે ત્યાં અત્યારે સ્ટોપ લીધો છે ત્યાં પાણી પીવા. તો દ્વારકાથી આપણે વિરામ લઈ લીધો હવે. મિત્રો અત્યારે આપણે જવું હાથલા શનિદેવનું મંદિર છે ત્યાં બધે જવું છે તો હે ને નીકળીએ. તો મિત્રો આપણે આટલા પૂગી ગયા છીએ શનિદેવના મંદિરે. શનિદેવના દર્શન કરી લઈએ. શનિદેવના દર્શન થઈ ગયા. મિત્રો મંદિર છે જોરદાર. અહીંયા એકવાર આવો એટલે અચૂક આવજો. તો મિત્રો શનિદેવ આપણે દર્શન કરીને અત્યારે આપણે જઈએ છીએ જામવનની ગુફાએ. ત્યાં અમે જઈએ ને ત્યાં જઈને પાછું લોક કન્ટિન્યુ કરીએ હવે. ફાઇનલી મિત્રો આપણે જામવનની ગુફાએ પહોંચી ગયા છીએ. અંદર જઈએ અને તમને બધું બતાવીએ તો કન્ટિન્યુ ફૂલ ઓફરોડિંગ કરીને આવ્યા છીએ. રસ્તા 5-6 કિલોમીટર ઓફરોડિંગ વાળો કઈપો છે. તો મિત્રો અહીં જામવનની ગુફા અહીં બધા ઘડિયાળું ચડાવે છે. ઘડિયાળનો ઇતિહાસ કેને કેને ખબર છે જે કોમેન્ટ કરીને જણાવી દેજો ને જરી. અને સાચો ઇતિહાસ શું છે એ જ કહેજો. તો કોમેન્ટ કરીને જણાવો કે સાચો ઇતિહાસ શું છે જામવનની ગુફાએ કે જે બધા ઘડિયાળો ચડાવે. એકવાર જરીક જરૂર કોમેન્ટ કરી દેજો. તો હવે છે ને આપણે અંદર ગુફાની અંદર જઈએ. આપણે જામવતીના દર્શન થઈ ગયા તો હવે છે ને ઘડિયાળું તમને બધું બતાવ્યું. આ જ એક મને કોમેન્ટ કરીને જણાવી દેજો. હવે ને આપણે ગુફામાં જઈએ તો કન્ટિન્યુ રહ્યો. ગુફાની અંદર ઉતરવાનું આપણે ચાલુ કરી દીધું છે. હાલો ભાઈ ફટાફટ કરો ઉતરો. બીક નહીં લાગે ને? બીક નહીં લાગે ને? અહીં જુનાગઢ જવું હોય તો છૂટાવ. અમે તો 4 વ્હીલ લઈને આવશું. અહીંથી ગુફામાં જાય અંદર આવો પછી ખબર પડે. તો ગુફાની અંદર આપણે આવી ગયા છીએ. અંદર એક શિવલિંગ છે એના દર્શન કરી લ્યો. અને આગલો લોક આપણે એકવાર મૂક્યો તો એનો ઇતિહાસ તો આપણે ઘણો બધો કીધેલો છે. મિત્રો આવડિયા ગુફા છે આપણે જાય છે જુનાગઢ. અત્યારે તો જો કે બુરાઈ ગઈ છે એટલે બધે કારણ કે જાજા વર્ષો થઈ ગયા છે. બરાબર નજીકભાઈ દેવ
જુનાગઢ જવું તારે શોર્ટકટ શોર્ટકટ હો હાવ બોલો હું થઈ જાય ઓલો સ્કેટિંગ રાખી દેજે ડાયરેક્ટ પૂગી જાય અહીંયા કેટિંગ બેટિંગ કઈ કામ ના કરે કરે ભાઈ લાગશે વાર પણ આવશે મજા તો ભાઈ ગુફાની અંદરથી અમે છે ને આપણે જવું ઉપર કારણ કે બધું થોડુંક વાર ફરી લીધું તો અમે છે ને ફટાફટ આપણે ઉપર પાછા નીકળીએ તો મિત્રો જાંબુ અને ગુફાએથી પાછા આપણે નીકળી ગયા છીએ મિત્રો અત્યારે આપણે કેશોદ આવીએ તો અમે છે ને મસ્ત મજાનું જમી લેવું હોય તો જમવા જઈએ કાદે હારે હોટલ ગોતીએ ફાઇનલી આપણે જમવા પહોંચી ગયા છીએ તો મસ્ત મજાનું કંઈક ઓર્ડર કરીએ અને જમી લઈએ હવે જમવાનું આપણું આવી ગયું મસ્ત મજાનું પંજાબી તો મસ્ત મજાનું જમી લઈએ આપણે ફટાફટ લઈ ગયા ફટાફટ આપણે જમી લઈએ તો મિત્રો મસ્ત મજાનું એકદમ જમાઈ ગયું હોય ને હવે એને આપણે નીકળવું હોય ઘરે અરે એક નંબર તમારે જેટલું નહીં હું તમને બતાવીને હોટલ મસ્ત છે ને ભાઈ અરે એમાં કાંઈ ન ઘટે યાર એક નંબર મિત્રો જમવાનું એ ફ્રીમાં પ્રમોશન નથી કરતા ને દીપ આપણે તો બીજો દિવસ થઈ ગયો છે કાલ આપણે રાતના દ્વારકાથી આવ્યા હતા કાલ દ્વારકાથી આવવામાં આપણે 10:30 જેવું થઈ ગયું તો બીજો દિવસ થઈ ગયો છે તો મિત્રો અત્યારે આપણે ચકડી લઈને જાવ કારણ કે ધાણામાં આપણે મુહૂર્ત કરવાનું હોય દ્વારકા 2 દિવસ ફૂલ મોજ કરી બહુ મજા કરી તો હવે છે ને મોસમમાં વર્ગી જઈએ પાછા તો કાળિયા ઠાકરના દ્વારકાધીશના દર્શન કરી લીધા બહુ મોજ આવી ગઈ છે હવે આપણે મોસમ ચાલુ થઈ ગઈ છે તો સિઝનમાં હવે ધ્યાન આપીએ તો ચાલો અમે કાઢવા નીકળી જઈએ